આવી ઘટના નહીં બની હોય। કોઈ પણ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી આવે ને ત્યારે પહેલા આમંત્રણ આપવા જઈએ આપણે, કેમ કે 1 લાખનો ચેક અમને કન્યા કેળવણીમાં આપજો, પછી અમે તમારા કાર્યક્રમમાં આવીએ। અને બીજી શરત એવી મૂકે કે અમારી હાજરીમાં તમારે કોઈ બોલવાની માગણી નહીં કરવાની, અમારી હાજરીમાં તમારે કોઈ માગણી નહીં કરવાની। આપણે આ પરેશભાઈ જે સખત મહેનત કરીને ડહોળા હનુમાન મંદિરમાં આ બે વાતોનું ઉલ્લંઘન કર્યું। 1 લાખ રૂપિયા આપણી પાસે તો કોઈ છે નહીં, 1 લાખ રૂપિયાનો ચેક આપણી પાસે માગ્યો નહીં, આપણે આપ્યો નહીં, પણ એમની હાજરીમાં આપણે 2005 પહેલાનો ઠરાવ કરવાની વાત કરી અને જોરદાર રીતે આપણે ઠરાવ 2005 પહેલાનો કરવો જ પડશે। મૃદુ અને મક્કમની વાત કરી આપણે એ જેમને આરાધ્ય દેવ માને છે ને, ત્રિમંદિર આપણા દાદા ભગવાન, એમની સાથે જોડીને આપણે કીધું, એમની હાજરીની અંદર 2 મંત્રીઓ